શિયાળામાં હિમાલયનું આ આકાશ હિંસક બની જાય છે. તાપમાન શૂન્યથી ઘણું નીચે ઉતરી જાય છે અને પહાડો પર માનવ જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. શિયાળામાં આ ગામ ખાલી થઈ દુનિયાથી સંપૂર્ણપણે અલગ પડી જાય છે. આ 6 મહિનાના લોકડાઉન દરમિયાન અંદર માત્ર એક નાનકડો દીવો પ્રગટાવેલો મુકાય છે. 6 મહિના પછી જ્યારે વસંતના આગમન સાથે મંદિરના કપાટ ફરી ખુલે છે, ત્યારે તે દીવો, જેને અખંડ જ્યોતિ કહેવાય છે, હજુ પણ પ્રજ્વલિત જોવા મળે છે. આ હિમવર્ષા અને ઓક્સિજનની ભારે અછત વચ્ચે કોઈપણ બાહ્ય મદદ વગર આ જ્યોતનું તેજ જળવાઈ રહેવું એ એક વણઉકેલ્યું રહસ્ય છે. આ અખંડ જ્યોતિની અવિરત પ્રજ્વલિત રહેવાની પ્રક્રિયા આપણી સામાન્ય ભૌતિક સમજ અને ધારણાઓથી સાવ અલગ છે, જે બદ્રીનાથને એક વિશિષ્ટ આધ્યાત્મિક કેન્દ્ર બનાવે છે. આ સ્થાનની શક્તિનો ઇતિહાસ ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા સાથે જોડાયેલો છે, જે તેમણે આ જ વેરાન શિખરો વચ્ચે શરૂ કરી હતી. પૌરાણિક કથાઓ કહે છે કે તપસ્યા દરમિયાન હિમાલયની ભયંકર ઠંડી તેમનું ધ્યાન ભંગ કરી રહી હતી, ત્યારે માતા લક્ષ્મીએ તેમની રક્ષા કરવાનો નિર્ણય લીધો. માતા લક્ષ્મીએ ત્યાં એક વિશાળ બદ્રી એટલે કે બોરના વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાનને છાંયો આપ્યો. આ રક્ષણને કારણે જ આ જગ્યા બદ્રીનાથ તરીકે ઓળખાઈ. આ પૌરાણિક કથા એ દિવ્ય સમર્પણની સાક્ષી છે, જે આજે પણ આ પવિત્ર સ્થળના કણે-કણમાં અનુભવી શકાય છે. 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ દક્ષિણ ભારતથી હિમાલયની અત્યંત દુર્ગમ ગણાતી યાત્રા કરી હતી. આ નકશો તેમના સાહસિક માર્ગને દર્શાવે છે. અલકનંદા નદીના વહેણમાં આવેલા નારદ કુંડમાંથી તેમણે ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ શોધી કાઢી હતી, જે આ સ્થાનના ઇતિહાસનો એક મહત્વનો વળાંક હતો. આ મૂર્તિની સ્થાપના સાથે જ આજના ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત થઈ, જેની સ્થાપત્ય શૈલી સદીઓ પછી પણ અડીખમ છે. બદ્રીનાથ ધામ નર અને નારાયણ નામના 2 પર્વતો વચ્ચે આવેલું છે. આ પર્વતો અને વહેતી નદીની ભૌગોલિક સ્થિતિ એક અનોખી કુદરતી તરંગ લંબાઈ પેદા કરે છે. આ ભૌગોલિક રચના અને પ્રાચીન માન્યતાઓનો સમન્વય આ ખીણમાં એક એવી ગંભીર ઊર્જાનું વાતાવરણ રચે છે, જેને અહીં આવનાર દરેક વ્યક્તિ અનુભવી શકે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ શારીરિક કષ્ટ વેઠીને આ પહાડો સુધી ખેંચાઈ આવે છે. કાતિલ ઠંડી છતાં આ યાત્રિકોના ચહેરા પર દેખાતો સંતોષ તેમની અતૂટ આસ્થાનું પ્રતીક છે. આ પહાડો અને વાદળો વચ્ચે જ્યારે મંદિરનો આ ભવ્ય રવેશ નજરે પડે છે, ત્યારે યાત્રાનો તમામ થાક એક માનસિક શાંતિમાં પરિવર્તિત થઈ જાય છે. આ વાતાવરણમાં વ્યક્તિ પોતાના અહંકારને ભૂલીને એ અદૃશ્ય શક્તિ સાથે જોડાય છે, જે આ સ્થાનને 6 મહિના અંધકારમાં પણ જીવંત રાખે છે. હિમાલયની આ યાત્રા પહાડોના શિખરો પર પૂરી થાય છે.